નમસ્કાર, સુપર 6 માં આપ સૌનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। આજે કરીશું મહત્વના 6 મુદ્દાઓની વાત। ઇથોપિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ તેની અસર છે છેક ભારત સુધી। કેવી રીતે વર્તાઈ રહી છે તેની કરીશું વાત। તો હોમવર્ક ન કરનારા વિદ્યાર્થી પર શિક્ષકે આચરેલી હેવાનિયત પણ તમને બતાવીશું। પાલતુ શ્વાને માસૂમ પર કરેલા હિંસક હુમલાના હચમચાવતા દ્રશ્યો પણ તમને બતાવીશું। તો નવા નક્કોર બ્રિજને ગણતરીના કલાકોમાં લોકોએ કેવો બદસૂરત બનાવી દીધો તે પણ જોઈશું અને સાથે જ અયોધ્યા આંગણે યોજાયેલા ઐતિહાસિક અવસરમાં પણ તમને સહભાગી બનાવીશું। ત્યારે સૌથી પહેલા નજર કરીએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત જ્વાળામુખીના જોખમની। ઇથોપિયામાં 12,000 વર્ષ બાદ જ્વાળામુખી ફાટ્યું અને રાખનું એવું વાદળ ઉઠ્યું કે તે 4,500 કિલોમીટર દૂર ભારત અને ગુજરાત સુધી પહોંચ્યું। આ વાદળની શું અસર થશે એ આપણે નિષ્ણાંતો પાસેથી સમજીશું। ત્યારબાદ બીજા મુદ્દામાં વાત શિક્ષકની હેવાનિયતની કરીશું। હોમવર્ક ન કરનારા બાળકો શિસ્તમાં રહે એ માટે શિક્ષક તેને ક્યારેક હળવી સજા ફટકારે છે, પરંતુ છત્તીસગઢમાં શિક્ષિકાએ એવી ક્રૂર સજા આપી કે સૌ કોઈ થથરી ઉઠ્યા। ત્રીજા મુદ્દામાં વાત શ્વાનના હિંસક હુમલાની। રાજધાની દિલ્હીમાં પાલતુ શ્વાને માસૂમ બાળક પર એવો હિંસક હુમલો કર્યો કે જેના દ્રશ્યો જોઈને તમે હચમચી ઉઠશો। ચોથા મુદ્દામાં વાત કરીશું બેદરકાર નાગરિકોને કારણે બદસૂરત બનેલા નવા નક્કોર બ્રિજની। જાહેર મિલકતોની જાળવણીની જવાબદારી જેટલી સરકારની છે તેનાથી પણ વધારે નાગરિકોની છે, પરંતુ જામનગરની જનતા આ વાત ભૂલી ગઈ। પાંચમા મુદ્દામાં જોઈશું અયોધ્યાના આંગણે યોજાયેલા ઐતિહાસિક અવસરના ધન્ય દ્રશ્યો। અભિજીત મુહૂર્તમાં ભવ્ય રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ લહેરાયો અને પીએમ મોદીની સાથે દેશ વિદેશના કરોડો રામ ભક્તો ભાવુક થઈ ગયા। અને અંતમાં તમને લઈ જઈશું ક્રૂઝની સફરે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનેકવિધ આકર્ષણ પૈકીનું એક મુખ્ય આકર્ષણ એટલે ક્રૂઝ। ચોમાસા બાદ ક્રૂઝ સેવા ફરી શરૂ થતા પ્રવાસીઓમાં છવાયો છે ઉત્સાહ।